તો મારો હતા મીમો ઓમે તું ઓમે હા હા સાહેબ બધું કમ્પ્લીટ જ છે યાર હા તારીખ લખી દીધેલી મીએ તમે તાર આવી જજો એના બધું રેડી છે ઓકે હા રેડી રેડી એકદમ ભાઈ આ તમારે એડવર્ટાઇઝ જોઈ અમે લગ્ન પ્રસંગનું બધું ડેકોરેશન કરી આપો તે કરી તમે જ કરી આપો હે હા હા અમે જ કરી આપીએ બરાબર આપણે મારા નેનો ભાઈ હ ઓને આપણે પહેણાવાનું હ તો બધું તમારે ડેકોરેશન કોમકાજ તમને આપવું હો કોને પહેણાવાનો તો પહેલા થોડો ખવડાવો પીવડાવો યાર પછી પહેણાવો આ તો વહુ આઈને ખવડાવશે પીવડાવશે હા એ ખરું બરોબર તો કેવું હે મને સેમ્પલમાં બતાવો કઈ રીતનું ડેકોરેશન કરો ડેકોરેશન તો જો ભાઈ આ આપણે મેન ગેટ બરાબર બરાબર લેવડો બાકીનું અંદર બતાવું હા હા જો એકણ મૂર્તિઓ મૂકી દેવાની બધી બરાબર બરાબર તમારે બધાનો પૂતો મેળવો હોય તો એ ચાલે બરાબર આ કોઈ નીકળી ગયા હોય ને ઈવન હાર પહેરાઈને બેહાર દેવાના ઓહો આ ગણપતિની મૂર્તિ જુઓ આમ બધા દર્શન કરીને આગળ જોઈ સરસ સરસ સારું લાગે એમ તો અરે યાર મહેલ જેવું બનાવ્યું હું વાત કરો યાર બરાબર જો આપડા પેલો રિસેપ્શન નો ગેટ બરાબર બરાબર અહીંયા રિસેપ્શન થાય બરાબર મસ્ત બરાબર જ જો ગમ્યો ને ભાઈ તમને ચાલશે ચાલશે ને નાટક ના કરતો ના નાટક નહીં કરું હા ઓકે ને ઓકે ઓકે હા બરાબર ઓકે હવે જુઓ આપડા અહીંયા ચોરી બરાબર જોઈ લ્યો આ ચોરી આ સોફા બરાબર આ મેન મહેમાનો હોય ને મેન વીવીઆઈપી ઇવન સોફામાં બેહારવાના બરાબર બાકી જે મિડલ ના મહેમાનો હોય ઇવન પાછળ ખુરશીઓ ઢાળીને બેહાર દેવાના આમાં તો ભોય બેહી જાય એવું બધું કોઈ નહીં તો પછી ખુરશીઓ રાખવાની કે નહીં રાખવાની ખુરશીઓ તો રાખવાની અમુક માણસો માટે બાકી આ તો કીધું તમને અમારે તો સંબંધી એવા હે ભોય બેહી જાય હતો નહીં બરાબર આ ચોરી જોઈ લ્યો ચોરી ઉભા રહ્યો ચાલશે ને હા ચાલશે હા હા પાછો મારા આ ઉલાળ્યો હવે હરખમાં ફેરા ફરતી વખત કૂદકા મારશે આમ તો ભાજી નહીં જાય ને ના ભાગે યાર ઓનું વજન કેટલું હોય તે ભાગશે હા એ બરોબર એ તો બરાબર હવે ચોરી તમારે કોઈ બી સુધારા વધારા કરાવવા હોય તો આપણે કરી આપીશું જેવી બનાવી હોય એવી બની જશે બરોબર બરાબર આ બધું તમે જ કરી જ બધું આપણે કરી નાખીશું કોઈ ટેન્શન નહીં પછી જો ફ્રેમ એક મુકાઈએ બરાબર બરાબર હું અત્યારે એવું બધું સેલ્ફીઓ લેવી હોય હે ફોટા પાડવા હોય હે એના માટે હોય ફ્રેમ ઉભી કરેલી બરાબર તો જેને ફોટા પાડવા હોય સેલ્ફી પાડવી હોય બરાબર હવે આ ગેટ હે ને એના બાજુમાં એના પેલી સાઈડ જમણવાર ઓકે 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 બરાબર જમણવાર પટા એથી પીને ચોલ્લા વાળા તમારે બેહાર દેવાના એટલે ચોલ્લો કરીને પબ્લિક બહાર ના પણ ચોલ્લા આપણે સિસ્ટમ નહીં રાખવા આમાં તો ભગવાને ઘણું આલ્યું એટલે એ બધું નહીં કરવાનું પબ્લિક ના ખવડાવી પીવડાવીને ખુશ કરીને જ મોકલવાની કોઈ ચોલ્લો નહીં ના કોઈ નહીં તમારી મરજી ધામધૂમથી લગન કરવાનો હો રૂપિયો વાપરવાનો હો વીઘો એવું હશે તો ખસેડી નોખીશું પણ મારા ભાઈના અને કઈનો હરક પદુડો થયો છે પૈણું છે તે પૈણાઈ જ નોખવો છે બાકી બધું તમે કમ્પ્લેટ બધું ગોઠવી આપશો અરે બધું તમારે પહેર્યા લુગડા આપવાનું આ તમને કહી દીધું બરાબર બરાબર પહેર્યા લુગડા આપવાનું બાકી બધું આપણે કરી નાખીશું આ તમને કહી દીધું હા એટલે બધું મતલબ અમારે કોઈ જવાબદારી ના રહી ટોટલી લગન નો સામાન મી એવો અચીને જ આવ્યો કે ભાઈ ટોટલી લગન પ્રસંગનું ટોટલી બધું આવી જશે આ તમને કહી દીધું તમારે પહેર્યા લુગડા આપવાનું પંડિતે અમે કરીશું વાહ ફેરા ફરવા માટે પંડિતે અમે લાવીશું આ તમને કહી દીધું તમારે પહેર્યા લુગડા આપવાનું કશો વાંધો નહીં તો આપણે હે ને ફાઇનલ કરી દેવું હે ને ફાઇનલ પાછા નાટક ના કરતો ના કરું નાટક હા બરાબર તો લેહડો બોલો તારીખ બોલો ચી તારીખે આપણે એડજસ્ટ કરવાનું હું મારા લિસ્ટમાં જોઈ લઉં કે કોઈને હતો નહીં લખેલું એના દાળ તારીખ તો આપણે કઈ કરવી એ તારીખ તમે કે ચીયું ખાલી આય હા તમે કે એ તારીખે ગોઠવીનો હશે છો ના હા આપણે એવું કોઈ નહીં અલ્યા પણ તમારે હોમાં વેવાઈને પૂછવાનું હોય કે ચી તારીખે લેવાનું મુહૂર્ત જોવડાવવાનું હોય અમારે તો ગમે ત્યારે ચાલે કાલ બપોરે હરક પદુડો જોયો તમે પણ મારું થોડું ચાલે યાર વેવાઈને કહેવાનું હોય ને વેવાઈ પણ ચિયો વેવાઈ એ તો તમારે કહેવાનું ને વેવાઈ અલ્યા વેવાઈને હું ચોથી ઓળખતો હોય તમારા વેવાઈને તો અમારા વેવાઈ કોણ એ તો તમને ખબર હોવી જોઈએ ને અલ્યા મને ચોથી ખબર હોય તો પછી તમે કરી આલો ને બધું તે કરી લઈએ ને પણ વેવાઈ તમારે બેવાન નક્કી કરવાનું કે આ તારીખે આપણે લગન લેવાનો હું થોડો તમારે વેવાઈને પૂછવા જાઉં તો બોલાવો વેવાઈ નક્કી કરી લઈએ હેડો
હું ચોથી બોલાવું? તો કોણ બોલાવે? અલે તમારું વેવાઈ તમારે બોલાવાનું એક મૂચો ઓળખું હું ને. ચમ તમે નહીં બોલાવે? તમે તો વિવાહનું સેટિંગ તમે નહીં કરી આવવાના? સોડી આ વેવાઈ છોડી આ શું આવ્યું અમો? ચમ સોડી તો તમારા લગ્ન પ્રસંગમાં ટોટલી તો સોડી બોડી બધું તમે કરી આલો ને. એટલે આ બધું કરિયાલ લે એમાં છોડી આવી જાય એમ? હા તો તમે કીધું ટોટલી સામાન તો હજી સોડી હોતવાની, અમારા ભાઈના સોડી નહીં હોતી. મેં કીધું સોડી હાથે તમે બધું કયો. અલે મગજ જેવું શક નહીં રહ્યા તારામાં. ચમ કોઈ છોડીઓનો દલાલ છું હું? પણ તમે તો મને કીધું કે લગ્ન પ્રસંગનો તમામ સામાન મળશે, તો કન્યાએ હું કીધું તમે ઓધી આલતા છો. અમારા ભાઈ કઈનો લોહી પીતો તો હું તો આખા ગામમાં રખડી વાળો, પણ તો કોઈ સોડી આલવા તૈયાર નહીં અમન તો. તે મેં કીધું કોઈ ના, તમે બધું જ કરી આલો. તો કીધું આ ડેકોરેશન ને છોકરી ને બધું બ્રાહ્મણ ને બધું તમે નક્કી કરો. કીધું છોકરી તમે હાલશો, બરોબર ને? બરોબર. અરે બ્રાહ્મણ તો મળી જોય, જેટલા જોવે એટલા છોકરીઓ ન મળે. અને હું ડેકોરેશન વાળો છું, કોઈ છોકરીઓ વેચવા નથી બેઠો, દલાલ નથી હું. તો પછી તો એ તો તમારે ચોખવટ કરવી પડે. મોય લખ્યું નતું યાર, કરી આપો એટલે સોડીનું કરી આપો ને, થોડા પૈસા વધારે લઈ લેજો ને. અમારે વહુ લાવવાની, અમારે લાલાને પહેણાવાનું ને. હા મારો લાલો પહેણશે, કરી આપો હેડો. તું જાન ભાઈ, ટાઈમ ખોટી કર્યા વગર. એટલે તમે હોભળો મારવા, તમને હજી હોભળો મારવા, હજી જો આ વના માટે તમે લઈ આલો વહુ, બરોબર? હજી હું બાકી હું. હા પછી મારા માટે હું જો આ પેલા એક થોડી લાવી દો ને, તો પછી ખબર પડે, પછી મારી એ લાવીએ. અને પાછું તો ગોમમાં તો મારે ગઈક શું વઢા તમારે લાઈન લાગશે. તમારો ધંધો તમે ઘડી વાર નવરા નહીં રહ્યો. ડેકોરેશન ને વહુઓ લાઈ ખોલી પૈણાઈ અહીં છો, પૈણાઈ અહીં છો, લાવી દો હેડો. ચાલશે તો જેવી દેખાવડી હશે ચલાવી લે. ચાલશે બસ વહુ જોવા. હા તો મારો હતા મીમો. ઓમે તું ઓમે નેકળી પડે હવે બહુ લેવા. કશો વાંધો નહીં, તે ટેન્શન ના લે. શોધીશું આપણે ગમે ત્યાં. વહુ તો લાઈન પહેણાઈશું. ડેકોરેશન નું તને નહીં હાલ લે. જવાન ને જોતું એ નહીં મારે. નેકળવા કરો હતી ટાઈમ બગાડવા હેડે આવું હું એકણ.